ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ખાતે કિડનીના રોગ અંગે સુપર સ્પેશિયાલિસ્ટ ઓપીડી કેમ્પ યોજાયો. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, બીમ્સ હોસ્પિટલ અને ઇન્ડિયા રિનલ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે કિડનીના રોગો અંગે સુપર સ્પેશિયાલિસ્ટ ઓપીડી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પના માધ્યમથી ડોક્ટર તન્મય વાઘ દ્વારા કિડનીની તમામ પ્રકારના રોગોની તપાસ અને સારવાર તેમજ ડાયાલિસિસ દર્દીઓ માટે વિશેષ માર્ગદર્શન, ડાયાબિટીસ, બ્લડ પ્રેશરથી થતી કિડનીની તકલીફ અને બાળકોના કિડનીના રોગ તેમજ કિડનીની ટ્રાન્સપ્લાન્ટ અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કેમ્પમાં દર્દીઓની જરૂરિયાત મુજબ વિનામૂલ્યે દવા આપવામાં આવી હતી. બપોરે 2 વાગે સાંજે છે લગભગ 8:30 થી 8:30. અને સવારે સાંજે હા બતાય ના ઉપર એવું બધું ચેર તો શું રાખવાનું. મારું નામ છે ડૉક્ટર તન્મય વાઘ. હું ફૂલ ટાઈમ નેફ્રોલોજિસ્ટ અને ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન છું બીમ્સ હોસ્પિટલમાં, અને કિડનીના નિષ્ણાંત તરીકે સેવા આપી રહ્યો છું. ભાવનગરનો જ છું અને અહીંયા અત્યારે 8 મહિનાથી કિડનીના નિષ્ણાંત તરીકે વર્ક કરી રહ્યો છું. જો કોઈને કિડનીની તકલીફ હોય, ડાયાબિટીસ, બીપીના લીધે કિડનીની તકલીફ થતી હોય, વારે ઘડીએ પેશાબમાં પથરી કે એની તકલીફ થતી હોય, ક્રિએટિનિન વધારે હોય, કિડનીમાં સોજો હોય, તો ખાસ મારો સંપર્ક કરો અને મને એક વખત બતાવજો. આજે અમે અહીંયા રેડક્રોસ સોસાયટી ભાવનગર ખાતે હમણાં છેલ્લા 2 મહિનાથી નિયમિત રીતે બીમ્સ હોસ્પિટલના કિડની વિભાગના ડૉક્ટર શ્રી તન્મય વાઘ સાહેબનો નિયમિત કેમ્પ રાખીએ છીએ. ભાવનગરના જે લોકોને કિડનીને લગતી મુશ્કેલી છે, તકલીફ છે, એમના માટે આ કેમ્પ નિઃશુલ્ક રહે છે. પ્રતિ માસ એક કેમ્પ અમે લોકો અહીંયા આયોજિત કરી રહ્યા છીએ. ખાસ કરીને ઇન્ડિયા રિનલ ફાઉન્ડેશન, જે સ્પેશિયલી કિડની ઉપર કામ કરે છે, ભાવનગર જિલ્લામાં કિડનીના રોગોની જાગૃતિ માટેનું કામ કરે છે, એ રેડક્રોસ સોસાયટી અને બીમ્સ હોસ્પિટલની સપોર્ટથી આ કેમ્પ નિયમિત સ્ક્રીનિંગના બેઝ ઉપર ચાલીએ છીએ. ખાસ જરૂરી દવાઓ, લેબ રિપોર્ટ્સમાં ક્રિએટના રિપોર્ટ સહિતનું વિનામૂલ્યે લોકોને લાભ મળે એની સેવાઓનું સંકલન પણ અમે હવે શરૂ કર્યું છે, જેથી કરીને પ્રાથમિક નિદાન અને પ્રાથમિક દવાઓ અને લેબ રિપોર્ટ્સ અહીંયાથી અમે લોકો આપી શકીએ. પછી જેમને વધારે સારવારની જરૂર પડે એ લોકો વધારે આગળની ટ્રીટમેન્ટ માટે ઝડપથી જઈ શકે, જેથી કરીને એમને આગળના જોખમો ઓછા થાય. તો એ માટે આ કેમ્પનું આજે આયોજન કર્યું છે. સવારથી બપોર સુધી કેમ્પ અહીંયા અમારો ચાલવાનો છે અને અત્યારે ધીરે ધીરે દર્દીઓ પોતાનું સારવાર અને નિદાન માટે આવી રહ્યા છે.